ભાગીદાર ડ્રગ્સ કેસમાં ફસાવાનું કાતરું રચનારી ચિરાગ ગોટી અને તેના ભાઈ પિતા સહિત ટોળકીના આતંકનો ભોગ બનેલાઓ સામે આવી રહ્યા હોય ત્યારે વેપારીને ધમકાવી મારી કરંડી માંગનાર આ ટોળકી સામે ચોક બજાર પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાઈ છે, જેની તપાસ સુરત એસઓજીએ હાથ ધરી છે। સિંગણપર પોલીસ મથકમાં પોતાના જ ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકીને તેને ફસાવાનું કાતરું ઘટના ચિરાગ ગોટીના તેના પિતા નિરાદ ગોટી અને તેના પિતા ઘનશ્યામ ગોટી સામે ગુનો નોંધાયા બાદ નિરાદ અને ઘનશ્યામની ધરપકડ કરાઈ હતી। જોકે ચિરાગ ભાગી છૂટ્યો હતો। સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ચિરાગ ગોટી કોર્ટમાં હાજર થયો હતો અને ત્યારબાદ તેનો આતંક ભોગ બનેલા જિગ્નેશ વ્યાસ સહિતના મેદાનો આવ્યા હતા અને પોતાના પર આચરેલા બરબારાતના વિડીયો સહિત વાયરલ કરાતા પોલીસ હરકતમાં આવી હતી અને પોતાના કર્મચારીઓને પણ મારતો વિડીયો ચિરાગ ગોટીએ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે। મારું નામ રજનીભાઈ વાવડિયા રાબડા। મારી યારે એવો બનાવ બન્યો 2018 મેં એની પાસે 3 લાખ રૂપિયા લીધેલા, અમને ઉછીના પેટે જ આપેલા પહેલા। પછી રાતે 1 મહિના પછી મારી ઘરે રાતે 25-30 જણા આવેલા અને 30 જણા આવીને હું ઘરે હતો ને એટલે ભાઈ માથાકૂટ કરીને વૈયા ગયેલા। પછી મને એના ઘરે એવું કહેતા ગયા કે મારી ઘરે મોકલજો, એટલે હું રાતે એની ઘરે 1:30 વાગે આજુબાજુ ગયેલો। નકરી કે આમ ને તેમને મર્ડરની આમ ને તેમને બધી વાત બૈરાને કીધેલી કે ભાઈ મારી નાખશું ફલાણું ઢીકડું, એટલે પછી હું એની ઘરે ગયેલો। ઘરે ગયો પછી એના પપ્પા હતા ઘનશ્યામભાઈ, એનો ભાઈ નાનો લાલુ ગોટી હતો, એના બૈરા બે નતા, એના બૈરાએ તો સુસાઇડ કરી લીધી હતા નતા તે 2018 પછી મેં કીધું 3 લાખ રૂપિયા કાલે આપી જાય। મેં કીધું કાંઈ વાંધો નહીં, કાલે હું તમને 3 લાખ તમારા પાછા આપી દઈશ। એ 3 લાખના હવે કે મોડું થઈ ગયું છે એટલે અત્યારે 18 લાખ રૂપિયા દેવાના છે મને કે 3 ના મેં 18 લાખ રૂપિયા એને એ સમયે 2018 ચૂકવેલા છે। અને એ ભાઈ ઉપર પેલા માળે ઊભો તો ડુપ્લેક્સનો બંગલો છે, ઉપર ઊભા મને રિવોલ્વર ટાંગેલી છે કે આગળ ફોડી નાખી છે ને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, પણ આપણે એ મેટરમાં કંઈ પડ્યા નહીં। આપણે કોઈ પોલીસ સ્ટેશન આવ્યા નહીં એટલે કીધું આપણે કોઈ મેટરમાં પડવું નથી, આપણે એને ચોખ્ખા 18 લાખ રૂપિયા મેં એમ હતું કીધું અત્યારે હું તમને ચેક આપી દઉં કે ચેક નહીં લેવાય મારા ભાઈને તારા પૈસા આપી દેવાના। એટલે એના ભાઈને તેથી ઘનશ્યામ કાકા હતા ને, ઘનશ્યામ કાકાનું કાલ મેં એને ફોને કરેલો। ઘનશ્યામ કાકા ઘરે મને ચિરાગભાઈએ રિવોલ્વર બતાવી હતી, તમે ઘરે હતા ને? એ કે હા હતો ને। પછી પાછા એ ફરી જાય છે, પેલા રેકોર્ડિંગમાં બોલે છે હા હું હતો, પછી પાછા ફરી જાય છે। એટલે હું અહીંયા કાચ પેપરમાં વાંચ્યું એટલે મેં કીધું સાહેબ પાસે જઈને મારે ફરિયાદ લખાવાની છે। એ સમયે તો તમને કહું ને સાહેબ, આ મોટો મારવા સિવાય ધમકી મારવા વાળી જ વાત કરે, બીજી વાત જ નહીં કરે। ને પછી હતો ને આપ 18 લાખ ચૂકી દીધા પછી 1 થી 2 વાર 11 નંબરની કઈ ઇનોવા રાખે છે, 1-2 વાર મને જયારે રોડ ઉપર ભેગો થાય હજી તારો હિસાબ લેવાનો જ છે, હજી એવું જ કે છે। પછી તો આ કેસ થયો એટલે ફરાર થઈ ગયો, પણ એ જ્યારે મને મળે હજી તારો હિસાબ બાકી જ છે એમ જ કે મને। એટલે આપણે બહુ એની આનથી મોટો કોઈ ગુંડો જ નથી કતારગામમાં, એવું મૂકો ને તો ના નહીં। કેટલો ટાઈમ થયો? 2018 મને બતાવેલી, 18 ના મારા અંદાજે 5મો-6મો મહિનો હતો તો એ મને બતાવેલી છે। તમારી પાસે શું પુરાવો છે અત્યારે? એના પપ્પાનું રેકોર્ડિંગ મારી પાસે અત્યારે તો એ છે। અને મેં પૈસા એ સમય હું એને ચેક દેવતો તો ચેક ન લીધા, બધા પૈસા રોકડા જ મારી પાસે ભાઈને લાલાને મેં આપેલા છે। જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે મારતા હોય, ધમકી આપતો હોય, વાયરલ થયેલા। અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી 2 લાફા મારતા હોય એવો વિડીયો જે વાયરલ થયેલો, તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે। ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો, ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને તાકધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા। અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે, તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે આ જિગ્નેશ છે એનું અપહરણ કરી જઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે, અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધેલા। તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે।
સર એની એક કંપની છે ઓઇલની એમાં શું રોલ હોઈ શકે કઈ રીતે તપાસ કરવામાં આવશે? અત્યારે જે આ ગુનો જે છે એમાં તો ખંડણીને લગત જે તપાસ છે એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે. સર ઓડિટ રિપોર્ટ અને બધું મંગાવવામાં આવશે? એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધમકીની, ખંડણીની અને અપહરણ છે, તો એની તપાસ એ રીતે કરવામાં આવશે. ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા એમની જે સત્ય છે, તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબંધ ગુનાઓ જે છે એ દાખલ થવાના છે. સર મોટાભાગે ફરિયાદ આવી રહી છે એમાં વેપનની ધમકી આપવાની વાત છે. જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી, પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જિગ્નેશ વ્યાસને જમીનનો ધંધો કરવા દેવા માટે ધમકી આવકાવી 50,000ની ખંડણી બહાર પડ્યા બાદ 2 લાખ દર મહિને અપાવવા પડશે તે ધમકી આપી જિગ્નેશ વ્યાસને માર માર્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો હતો. હાલ તો સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ એસઓજીની આ તપાસમાં જોડાયા છે અને જિગ્નેશ વ્યાસની ચોક બજાર પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ નોંધાયા બાદ એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત.